ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આજે એક અનેરો અવસર છે, કારણ વાંચે ગુજરાતમાં શું થયું એની ઘણી બધી બાબતો આપણા ધ્યાનમાં આવી, પણ કેવી રીતે થયું એ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું હશે. સામાન્ય રીતે આવા કોઈ પ્રસંગો હોય અને સરકાર સાથે જોડાયેલા હોય તો સરકાર એને ઉજવતી હોય. એકાદ બે સમારંભ થાય, એકાદ શરૂઆતમાં થાય ને છેલ્લે થાય. એમાં જે મુખ્ય માણસ હોય એમના હાર તોરા થાય ને અહો રૂપમ અહો ધ્વમિ તમે સ્વારા અમે સારા ને આવજો રામ રામ સરસ રહ્યું, લગભગ એવું જ થતું હોય છે. અને આજ સુધી આપણે એવું જ જોયું વાળા એને જ સારું માનીએ છીએ. પરંતુ કોઈ કાર્યક્રમ જેમાં સરકાર માત્ર નિમિત્ત હોય, માત્ર નિમિત્ત, અને આખો કાર્યક્રમ સમાજના આગેવાનો ઉપાડી લે અને વર્ષભર ચલાવે, આ ઘટના પોતે જ એક અદ્ભુત બાબત છે. વાંચે ગુજરાત કાર્યક્રમની સફળતાની વાહવાહી બહાર પણ થાય છે. બધાને થાય છે કે ભાઈ આ શું હતું, કેવી રીતે કર્યું હતું, અને ઘણાને એમ લાગતું હતું કે સરકારે કર્યું હતું. એટલે મારે આજે ચોખડ કરી છે, સરકારે કશું નથી કર્યું. આ બધું આપે કર્યું છે, આપના દ્વારા થયું. અને આ કાર્યક્રમમાં આવવાનો મારો ઉમળકો એટલા માટે હતું કે મને થયું ચાલો આ વાતની સહર્ષ નોંધ લઉં, એને બિરદાવવું, અને લોકશાહીની સાચી શક્તિ જ આ છે. એ શક્તિને કેમ આપણે વધુ ને વધુ બળવત્તર બનાવીએ, વાંચે ગુજરાત અભિયાને પુરવાર કર્યું છે. એવો કે બીજો કાર્યક્રમ ગુજરાતે અનુભવ્યો છે, ખેલ મહાકુંભ. એમાં પણ સરકાર એક પ્રકારે નિમિત્ત છે, થોડે ઘણે અંશે કેટેલિક એજન્ટ છે. પરંતુ વ્યાયામ શિક્ષકોને તો આખી શિક્ષણ અવસ્થામાં ક્લાર્કનું પૂછાય, પણ વ્યાયામ શિક્ષકનું કોઈ પૂછે નહીં. ક્લાર્કની જરૂર પડતી હોય વ્યાયામ શિક્ષક, અને ઘણું કરીને વ્યાયામ શિક્ષકનો ઉપયોગ કોઈ શિક્ષક ગેરહાજર હોય તો ફ્રી પીરિયડમાં એને જવાનું હોય. પહેલી વાર આ રાજ્યમાં વ્યાયામ શિક્ષકનું મહાત્મા એનું મહિમા મંડન થયું, અને એમના પ્રયત્નો પુરુષાર્થને કારણે ખેલ મહાકુંભ. આપણે ગુજરાતીઓ એટલે છૂછા પૈસા ચાર, દાળ ભાત સૌ ખાવું. એના બદલે 22 લાખ લોકો રમત માટે પોતાનું નામ રજીસ્ટર કરાવે, 18 લાખ લોકો પ્રત્યક્ષ રમતમાં ભાગ લે, અને દુનિયામાં અજોડ ઘટના 60,000 સ્પેશિયલ ચાઇલ્ડ, મેન્ટલી રિટાર્ડેડ હશે, અપંગ હશે, પ્રજ્ઞાચક્ષુ હશે, એવા 60,000 બાળકોએ રમતગમતમાં ભાગ લીધો. દુનિયામાં સ્પેશિયલ ચાઇલ્ડના જે ઓલિમ્પિક્સ થાય છે એમાં આખા વિશ્વમાં મેક્સિમમ 7,000 નો આંકડો છે. 7,000 નો. ગુજરાતે એકલાએ 60,000 બાળકોના રીતે સાથે જોડે. મિત્રો, આ બધી બાબતો સમાજની શક્તિના સાક્ષાત્કારનો એક પ્રયાસ છે, સમાજની શક્તિના જાગરણનો પ્રયાસ છે. એમાં વાંચે ગુજરાત હોય, ખેલ મહાકુંભ હોય. આજે લુઈ બ્રેલના જન્મદિવસે કંઈક નવી શરૂઆત કેવી રીતે કરીએ? હિન્દુસ્તાનમાં ક્યાંય કોઈ મેગેઝિન બ્રેલ લિપિમાં ઉપલબ્ધ નથી. પુસ્તક હશે. આ દેશમાં પહેલું એક મેગેઝિન જે રેગ્યુલર નીકળશે અને બધા જ પ્રજ્ઞાચક્ષુ બાળકોના હાથમાં જશે, એટલે એમને નિત્ય નવી ચીજો વાંચવા મળશે. અને એમાં મારો એક આગ્રહ રહેશે કે પ્રજ્ઞાચક્ષુ બાળકોની જે કલા કૃતિઓ હોય, જેમની સાહિત્ય કૃતિઓ હોય,
એમના જે સર્જન હોય એને બાલ સૃષ્ટિની અંદર 1 કે 2 પેજ ટોટલી એના માટે ડિવોટ કરવામાં આવે. અત્યાર સુધી બાલ સાહિત્યમાં, બાલ સૃષ્ટિમાં જે કંઈ લખાયું છે, છપાયું છે, એ અન્ય સૌએ લખેલું છે. કદાચ પ્રજ્ઞાચક્ષુની કવિતા હશે તો એની તાકાત, સંવેદના જગાવવાનું સામર્થ્ય અધકેરું હશે, મારો મત છે. ભાઈ સોલંકીના હમણાં આપણે સાંભળતા હતા, એક પણ શબ્દ આગો પાછો નહીં થયો. એટલે અમને તો કામમાં આવે. અમને તો આ જરૂર હોય. એના શબ્દોનું ચયન, એની વાતની રજૂઆત, અને મને વક્તાઓ પસંદ છે. એને ભાષણ ન કર્યું, એને કોમ્યુનિકેટ કર્યું. અને મિત્રો, એ કદાચ ઉત્તમ બાબત છે. અને એ શબ્દોના સાથીયા પૂરવાથી નથી આવતું, અનુભૂતિનો અંશ જ એમાં પ્રગટતો હોય છે. મિત્રો, આ વાંચે ગુજરાત અભિયાન આખું અનેક નવા તારણો પર આવવા જઈએ એવું બાબત બની છે. આપણા ગુજરાતમાં પુસ્તક મેળો એ ટોકન થતો હતો. બીજે બધે થાય છે ને આપણે ત્યાં ન થાય, સારું નહીં એટલે થતો હતો. ગુજરાતના નિર્માણ થયા પછી કુલ પુસ્તક મેળા થયા હશે એના કરતા વધારે આ 1 વર્ષમાં થયા. અને પ્રકાશકોને તો બિલકુલ 5 આંગળીઓ ઘીમાં હતી. છે કે અહીંયા કોઈ? અહીંયા એમણે તો આવવું જોઈએ, કારણ સૌથી મોટા લાભાર્થી એ હતા. 2 ગણા પુસ્તકોનું વેચાણ એમનું વધ્યું, 2 ગણું. અને એકવાર અમે રાજકોટમાં 15 ઓગસ્ટ નિમિત્તે પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું. દર કલાકે 1.5 લાખ રૂપિયાના પુસ્તકો વેચાણ હતા. દર કલાકે. ટોટલ દિવસ જે પુસ્તક મેળો કે જેટલા કલાક ચાલ્યો એનો હિસાબ લગાવ્યો. આપણે ગુજરાતના લોકો ચોપડા ખરીદવા માટે લાઈનમાં ઉભા હોઈએ, પણ ચોપડી ખરીદવા માટે ના ઉભા હોઈએ. આપણને ટેવ ચોપડા પૂજનની છે. એમાંથી આ દ્રશ્ય બદલાનું છે. લાઇબ્રેરીઓમાં જે પરમેનન્ટ મેમ્બરશિપ કહેવાય, એ ભૂતકાળમાં ગુજરાતની લાઇબ્રેરીઓમાં સરકારી આંકડા પ્રમાણે 45 લાખ લોકો રજીસ્ટર થયેલા હતા, જે વાચક તરીકે લાઇબ્રેરીઓ સાથે નિત્ય જોડાયેલા હતા. આ એક કાર્યક્રમના કારણે એ આંકડો 87 લાખ વટાવી ગયો. એનો અર્થ એ તો 87 લાખ ઘરોમાં પુસ્તક જવા માંડ્યું. અને 87 લાખ ઘરોમાં જાય એટલે 2.5 થી 3 કરોડ પ્રજાજનો સાથેનો સંપર્ક આવે. આ નાની ઘટના નથી મિત્રો. ચાહે પુસ્તકોનું વેચાણ હશે, સાહિત્યકાર મિત્રોએ સમગ્ર વાંચે ગુજરાત અભિયાનને કેવી રીતે લીધું છે મને ખબર નથી. સાહિત્ય પરિષદના સંમેલનોમાં એની કોઈ નોંધ લેવાઈ છે કે ઉલ્લેખ થયો છે કે મને ખબર નથી. પરંતુ સાહિત્યકારોની મોટી સેવા આ વાંચે ગુજરાતે જરૂર કરી છે. એને જિજ્ઞાસા જાગી છે કે ભાઈ મારા ગુજરાતના લબ્ધ પ્રત્યે સાહિત્યકારો છે કોણ, જરા જોવું, વાંચવું. અને વાચકની એક વિશેષતા હોય છે કે વાર્તા કે પ્રસંગ કે કંઈ પણ વાંચતો હોય, પણ અલ્ટિમેટલી એના સર્જક સુધી એનું બંધન બંધાતું જ હોય છે. એને મળ્યો હોય કે ન મળ્યો હોય, એનું એક પરોક્ષ બંધન બંધાતું હોય છે. સાહિત્યકારોની આ ઉમદા સેવા આ કાર્યક્રમ નિમિત્તે થઈ છે. એની નોંધ સાહિત્ય પરિષદ લેશે એવી આશા અસ્થાને નથી. જો કે હવે હમણાં જ પૂરો થઈ ગયો કાર્યક્રમ એટલે રહી ગયું, વહેલા મળ્યા હોત તો થઈ ગયું હોત. મિત્રો, ગુજરાત આ વાતને હજુ આગળ ધપાવવા માંગે છે. દાખલા તરીકે
ઓડિયો બુકની આજે સ્વાભાવિક છે, એમાં આ પ્રકારના બાળકોને ઓડિયો બુક ખૂબ કામમાં આવે. એટલે મેં એક વિચાર મૂક્યો છે કે ખૂબ મોટા પાયા પર ઓડિયો બુકનું નિર્માણ કરીએ અને કમસે કમ આ બાળકો સુધી પહોંચે એની ચિંતા કરીએ. અને એના માટે મેં એક સૂચન કર્યું છે કે જે જેલમાં કેદીઓ છે અને જેમની પાસે અવાજ સરસ છે એમની પાસે આ ઓડિયો બુકનું કામ કરાવીએ. એક પણ દો કાચ માનો રઘુબરભાઈની ચોપડી હશે એ ઓડિયો બુક માટે વાંચશો તો ખરો ને, તો સુધારવાની સંભાવના પણ છે. એને જો કંઈ જાણવા મળશે ભાઈ સમાજ વિશે કેવી સંવેદનાઓ પડી છે. તો એક પણ દો કાચ છે, એને આયોજન ટૂંક સમયમાં ગોઠવાશે અને ત્યાં બહુ માસ સ્કેલ પર પ્રોડક્શનની પણ સંભાવના છે કે સતત 3 કલાક 4 કલાક એકને રેકોર્ડિંગ માટે બેસાડ્યા હોય તો સતત તમને લોકો મળે ને ખૂબ પુસ્તકો આપણે ઓડિયો બુક્સ આપી શકીએ અને નેટ પર પણ આ ઓડિયો બુક મૂકી શકીએ. કારણ કે આખી જ્ઞાન સંપદાની યાત્રા છે એ સ્લેટથી નેટ સુધી વિસ્તરેલી છે. આપણે પહેલા જ્ઞાન સંપાદન કરતા હતા સ્લેટથી, હવે જ્ઞાન સંપાદન કરીએ છીએ નેટથી. ઇન્ટરનેટના જમાનામાં જીવીએ છીએ. તો આ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વસ્તુઓને કેવી રીતે પહોંચાડવી એના માટે પણ આ દિશામાં આપણે પ્રયાસ કરવા માંગીએ છીએ. લાઇબ્રેરી માટે પણ એક નવું પ્રયોગ ગુજરાતમાં આપણે કરવા માંગીએ છીએ. દેશમાં પહેલો પ્રયોગ હશે. જેટલી પણ લાઇબ્રેરીઓ છે એની આજની સજ્જતા છે તો છે જ, એના ઉપરાંત એને ઈ લાઇબ્રેરીમાં કન્વર્ટ કરવી. હમણાં મારે ત્યાં અભ્યાસ ચાલે છે, એક ટીમ કામ કરી રહી છે અને જો એ મારા મનમાં જે છે જો સુપેરે પાર પડ્યું તો સરેરાશ એક લાઇબ્રેરી પાસે 20 લાખ પુસ્તકો હશે. અને કોઈ પણ જાણીતું મેગેઝિન એવું નહીં હોય કે જે એમાં ઉપલબ્ધ નહીં હોય. માત્ર જેના મેમ્બર હશે ને પાસવર્ડ આપો, લાઇબ્રેરીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો તો એ કરે, પંચાયતમાં કોમ્પ્યુટર એનો ઉપયોગ કરવો તો કરે, અને પોતાની પાસે હોય તો આ પાસવર્ડથી એ બધી જ લાઇબ્રેરીના પુસ્તકો ઘરે બેસીને વાંચી શકશે. એક એક લાઇબ્રેરી પાસે 20 લાખ જેટલા પુસ્તકો અને હજારો મેગેઝિન હોય એવી સુવિધા આપનારું કદાચ ગુજરાત પહેલું રાજ્ય બનશે. આ દિશામાં કામ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં એને સાકાર રૂપ આપીશું. એમાં ટેકનિકલ જે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન શોધવું રહ્યું, પરંતુ વિપુલ માત્રામાં ભંડાર પડ્યો છે. ઘણીવાર આ ભંડાર પાસે કોકને દોરી જઈએ યા ભંડાર કોક સુધી પહોંચે એનું કાંઈક વ્યવસ્થા પણ કરીએ તો મનુષ્યનો સ્વાભાવિક સ્વભાવ છે. અભણ માણસ પણ ભજીયા ખરીદતો હોય ને અને છાપાની પસ્તીમાં ભજીયા આવ્યા હોય, તમે જોયા હશે કે એ ભણેલો નથી તોય આગુ પાછું કઈ જુએ તો ખરો જ. એનો અર્થ કે એના મનમાં પડ્યું છે. લખેલું નહીં વાંચી શકે તો એમાં ફોટો હશે તો એને જોતો હશે. એનો અર્થ કે કાળા અક્ષર ભેંસ બરાબર જે કહેવત કેવી રીતે હશે મને ખબર નહીં. મારો મત જુદો છે. મારો મત છે કે મનુષ્યની પ્રકૃતિ છે, એનું ધ્યાન એના તરફ જતું જ હોય છે. આપણે પણ અન્ય કોઈ ભાષામાં લખાયેલી કોઈ ચીજ પથ્થર પર કોતરણી હશે, વાંચતા નહીં આવડતું હોય, આપણને ખબર નહીં પડતી હોય, પણ છતાં આંખો પરોવીને જોતા હોઈશું. જે ભાવ આપણને અન્ય ભાષા માટે હોય છે એવો જ એક અક્ષર જ્ઞાન ન ધરાવતા હાથમાં છાપાનો ટુકડો આવતો પણ એ જ ભાવ હોય છે. આપણે અનુભવ કરેલી વાતને સહેજ વિસ્તાર કરીને જોઈએ તો ધ્યાનમાં આવે છે કે આ સહજ સ્વાભાવિક હોય છે. જો આ મૂળભૂત વૃત્તિ પડી છે તો એને કયા ફોર્મમાં કેવી રીતે પહોંચાડીએ. જેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત નથી એને આ ઓડિયો બુક મળશે તો જરૂર એ ઓડિયો બુકનો સ્વાદ લેશે, જરૂર લેશે. અને જિજ્ઞાસા કેવી હોય છે, મેં કદાચ વાંચે ગુજરાતના મારા એક પ્રારંભિક કાર્યક્રમમાં ક્યાંક વાત કરી હતી. હું વર્ષો પહેલા જ્યારે સંઘનું કામ કરતો અને પરિવ્રાજક જેવી મારી જીવન વ્યવસ્થા હતી તો એક પરિવારમાં અવારનવાર મારું વર્ષમાં 3-4 વાર જવાનું થાય ને એમાં એ ઘરમાં એક
75-80 વર્ષના માજી રહેતા હતા. એમણે મને વિનંતી કરી, ભાઈ તું અહીં આવે છે તો રાત્રે મને ભણાવે તો મેં સહજ રીતે પૂછ્યું, માજી હવે ક્યાં તમે અત્યારે? ના કે મરતા પહેલા મારી ઈચ્છા છે કે રામાયણ જાતે વાંચું. અને મારે ગર્વ સાથે કહેવું છે કે એમણે વાંચતા શીખ્યા અને હું એમના માટે આવડા મોટા મોટા અક્ષરવાળું પુસ્તક લઈ આવેલો અને એ એમના જીવનકાળમાં પૂરું વાંચીને ગયા. એનો અર્થ કે આ ચીજો પડી હોય છે, આપણે જરા એના માટે ખાતર પાણી નાખવાની જરૂરિયાત હોય છે. એકવાર નીકળીએ તો ઉગી નીકળતા હોય છે અને એ દિશામાં આપણે પ્રયાસ કરીએ. વાંચે ગુજરાત અભિયાનને સફળ કરનાર સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગામી 12મી જાન્યુઆરીથી સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષની ઉજવણી શરૂ થાય છે. ગુજરાતની અંદર રામકૃષ્ણ મિશન દ્વારા ઘણું બધું ગુજરાતીમાં વિવેકાનંદ સાહિત્ય ઉપલબ્ધ છે. અન્ય પણ અનેક પ્રકાશકોએ વિવેકાનંદજી વિશે કંઈ ને કંઈ છાપેલું છે. એક આપણે મનમાં નક્કી કરીએ કે વાંચે અભિયાન કાર્યક્રમ અંતર્ગત કદાચ સ્વર્ણિમ જયંતિ વર્ષ પૂરું થયું હશે, પણ નેક્સ્ટ 1 યર સ્વામી વિવેકાનંદજીની વાત વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચે તો આપણે એક પ્રયત્ન કરીએ. મને યાદ છે વર્ષો પહેલા જામનગરમાં શાયદ એક પ્રોફેસર સુરેશભાઈ કરી રહ્યા હતા, મને બહુ વર્ષો થયા, નામમાં ભૂલ થતી હોય કદાચ. એમની એક વિશેષતા હતી કે પોતે કોલેજ સિવાયના સમયે એમના સાયકલ પર 20 કિલો જેટલી ચોપડીઓના બંડલો હોય અને એ લોકોને ત્યાં જાય અને કે આ ચોપડી રાખજો ને, વાંચજો ને. પેલો સમય ના કે રાખો, હું કાલે લઈ જઈશ. અને રીતસર આમ પધરાવે છે ને કેમ પધરાવે અને લોકોને મજબૂર કરતો એ માણસ વાંચવા માટે. પ્રોફેસર હતા, એ બીજા એ સમયનો ઉપયોગ કરીને બીજું કમાઈ શક્યા હોત, પણ એમણે એક તપસ્વી તરીકે આ કામ કરેલું. એવી રીતે હીરાભાઈ ખમારને ઓળખતો હતો ખેરાલુમાં. ખેરાલુના હીરાભાઈ ખમાર રેલવેની અંદર પાસ કરાવેલો અને પોતે એમને આંખની તકલીફ હતી, થોડું જોઈ શકતા હતા, શાયદ 10-20% એમનું વિઝન હતું. રેલવેની અંદર એ પુસ્તકો લઈને ફરે અને ડબ્બે ડબ્બે લોકોને વિનંતી કરે ચોપડી વાંચો અને પછી કે ઉતરતી વખતે મૂકી લેજો, હું ભેગી કરી દઈશ. માત્ર પોતાનો રેલવેનો પાસ ખર્ચો આટલા માટે કરે કે રેલવેમાં લોકો સમયનો ઉપયોગ પુસ્તક વાંચવા માટે કરે. આવા અનેક તપસ્વીઓ આ સમાજને મળેલા છે. એને ક્યાંક આપણે કોઈ તાંતણે બાંધીએ, આવી અનેક લોકોની જે લાગણીઓ પડી છે એને ઉપયોગમાં કરીએ. અને આ વિવેકાનંદજી એક એવી બાબત છે કે જેમાં સહજતાથી આપણે લોકો સુધી આ વાતને લઈ જઈ શકીએ, એનો પણ ઉપયોગ કરીએ. ફરી એકવાર આ વાતને હજુ આપણે આગળ લઈ જવી છે, સહજ સ્વભાવ બનાવવો છે. જ્ઞાન ઉપાર્જનની વૃત્તિ આ અવિરત રહેવી હોય છે. માધ્યમ નેટ હોય કે સ્લેટ હોય, આપણો નિરંતર પ્રયાસ રહે એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ.